સરસ મજાનો દાખલો છે. x અને 30નું ત્રીજું પ્રમાણ તમારે શોધવાનું છે જ્યારે 45/12 બરાબર 75/x છે. હવે અહીંયા સૌથી પહેલા તો આને આપણે સોલ્વ કરીએ. આને કેવી રીતે સોલ્વ કરવું? 45/12 લખ્યું છે, જેમ જેમ જે છે 75/x લખ્યું છે, તો જે અંદરના હોય એનો ગુણાકાર કરો અને બહારનાનો ગુણાકાર કરો ઇઝ ઇક્વલ ટુ કરો. એટલે કે 45 × x બરાબર 12 × 75 થશે. તો હવે જો 15 એ ભાગ ચલાવીએ તો 15 જે છે 75 અને 15 તરીના 45. અહીંયા ભાગ ચલાવીએ તો આ જે છે કેટલા થઈ જશે? 4. તો x ની વેલ્યુ આપણને જે છે કેટલી મળશે? 20 મળશે. કેટલી મળશે? 20. હવે આપણને x ની વેલ્યુ નથી પૂછી, અહીંયા x અને 30નું ત્રીજું પ્રમાણ પૂછ્યું છે. એટલે કે x જેમ 30 જેમ y પૂછ્યું છે આપણને, અને y ની વેલ્યુ આપણે શોધવાની હોય. એટલા માટે અહીંયા જે છે શું થશે? 30 × 30 બરાબર x × y. સેમ આવું જ કરવાનું છે, અંદરનો ગુણાકાર બહારનો ગુણાકાર. હવે આપણને x ની વેલ્યુ તો ખબર છે, તો 30 × 30 બરાબર x ની વેલ્યુ આપણે 20 મૂકી દઈએ તો y આપણો અહીંયા શોધાશે. તો 0 0 નીકળી જશે, બરાબર. બે ભાગ ચાલશે તો 15 થઈ જશે, તો 15 તરીના 45. તો y ની વેલ્યુ અહીંયા જે છે મને મળશે 45. તો આપણો જવાબ શું આવશે? x અને 30નું ત્રીજું પ્રમાણ જે છે 45 આવશે, 30 આવશે. તો આપણો જવાબ છે.